ધીમે 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 સુદામા મોટું મોટું જંગલ પસાર કરી, ઉઘાડા પગ હોય છે ને ઘણા બધા કાંટા પણ વાગ્યા હોય છે. પગની અંદર ઘણા બધા વાઢિયા પડ્યા હોય છે, કાંટા વાગ્યા હોય છે. અને એમ રસ્તો પસાર કરતા કરતા જ્યાં દ્વારિકા પહોંચે છે, દ્વારિકા જઈ અને પૂછે છે કે ભાઈ મારા મિત્ર કૃષ્ણનું મકાન ક્યાં છે? બધા પૂછે છે કે કોણ કૃષ્ણભાઈ? એટલે કે જે દ્વારિકાધીશ છે તે. તરત જ આમ નગરવાસી એમના સામો જોઈ રહે છે કે ભાઈ તમે છે કોણ? તમે લાગો છો તો બ્રાહ્મણ દેવ, પણ તમે અમારા દ્વારિકાના હોય એવું વર્તાતું નથી. કારણ કે દ્વારિકાની અંદર તો કોઈ ગરીબ છે જ નહીં. ગરીબાઈ શું કહેવાય કોઈને ખબર જ નથી. દ્વારિકાની અંદર સુંદર મજાના વસ્ત્રો પહેર્યા હોય, માથા ઉપર મુગટ હોય, અલંકાર હોય, અને ભવ્યથી દિવ્ય નગરી છે. આ તો અદ્ભુત નગરી કહી શકાય. સુવર્ણથી જડિત દ્વારિકા છે. કે તમારે મારા રાજાને મળવાનું છે? કે હા, તો બ્રાહ્મણ દેવ તમારાથી મર્યાદાનું પાલન વધારે પડતું કોઈ ન જાણતું હોય. અને અમારા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ, પરમ પૂજ્ય રાજ રાજેશ્વર, ધર્મ ધુરંધર શ્રી 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 દ્વારિકાધીશ. અહીંયા નામ લેવું હોય એમનું તો આ રીતે લેવાય. અને તમે તો સીધા આ રીતે સુદામા કે તમે જે રીતે લેતા હોય એ, પણ આ તો મારો મિત્ર છે. ઘણા બધા એમના જેને જેને પૂછે ને કે ઘણા સુદામા ઉપર હસતા હોય છે. પરંતુ એક સજ્જન હોય છે, ભગવાન કૃષ્ણના મહેલનો રસ્તો બતાવે છે. સુદામાજી છે મહેલના દરવાજા ઉપર આવે છે. દ્વારપાળોને કહે છે કે ભાઈ મારે મારા મિત્ર કૃષ્ણને મળવું છે. જરા મારો જે સંદેશો છે એ કૃષ્ણ સાથે પહોંચાડો. દ્વારપાળો કે દ્વારિકાધીશ ની અત્યારે સુવાનો ટાઈમ છે. અત્યારે એમને મળી શકાય નહીં. બ્રાહ્મણ દેવ, તમે કોઈ પણ દાન ભેટ લેવા આવ્યા હોય તો અહીંયા દ્વારિકાધીશના દરવાજા ખુલ્લા જ છે. બ્રાહ્મણો માટે ક્યારે કોઈ ના નથી. તમારે વસ્ત્ર દાન જોઈતું હોય, અન્નદાન જોઈતું હોય, ગૌદાન જોઈતું હોય, બધું અહીંયા મળી રહેશે. સુદામા કે હું દાન લેવા નહીં, હું તો મારા મિત્રને મળવા આવ્યો છું. દ્વારપાળને એમ થયું કે આ તો દ્વારિકાધીશની લીલાઓ અલગ હોય છે. દ્વારિકાધીશ કઈ લીલા કરવા માંગતા હોય આપણે જાણી શકતા નથી. કદાચ એમની કોઈ આ લીલા હોય એટલે એનો સંદેશો જે છે એ તો મારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચાડવો તો પડે. એટલે ધીમે ધીમે
એ દ્વારપાળ હોય છે, ભગવાનના કક્ષ તરફ આવે છે. કક્ષ તરફ આવી અને સમાચાર આપવા જાય છે. ને આ જે સમય છે ને ઘણો લાંબો થઈ ગયો છે, કારણ કે ભગવાનનો તો વંશ વિસ્તાર કેટલો ને દ્વારિકા કેટલું મોટું હશે કે દ્વારીપાળની ઘોડો લઈ અને છેક ભગવાનના મહેલ સુધી જવું પડતું હોય છે. એટલે સમય અંતર વધારે થયો એટલે અહીંયા સુદામાને એવું લાગ્યું કે કદાચ કૃષ્ણ મને ભૂલી ગયો હશે. અને કદાચ આટલો રાજ વૈભવ હોય અને કદાચ મને મળવાની એને શરમ પણ આવતી હોય, એટલે મારે મારી મર્યાદા જાણવી જોઈએ. મિત્રને લજ્જિત ના કરાય, મારે અહીંયાથી પાછું વળી જવું જોઈએ. એમ સુદામા જે છે એ દ્વાર, મુખ્ય દ્વાર હોય છે, એનાથી પાછા વળી અને પોતાના ઘરે જતા હોય છે. અને આ બાજુ જે દ્વારપાળ છે એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી અને હે સુંદર મજાનો સુવર્ણ જડિત હિંચકો બાંધેલો છે. હિંચકા ઉપર ભગવાન શયન કરી રહ્યા છે. અને દ્વારિકાધીશ કી જય હો આમ બોલે છે. ત્યાં ભગવાન ઉઠે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બોલો દ્વારપાળ, શું સમાચાર લાવ્યા છો? ત્યારે કહે છે કે ભગવાન, કોઈ એક વૃદ્ધ બ્રાહ્મણ આપણા દ્વારે આવેલો છે અને એ જે વૃદ્ધ બ્રાહ્મણ છે એને પગમાં કોઈ મોજડી નથી, માથા ઉપર પાઘડી નથી અને બહુ વિચિત્ર હોય એવું લાગે છે. મને એવું લાગે છે કે કઈક ગાંડા જેવો વર્તાવ કરે છે. ભગવાન કે એ કઈ રીતે તે જાણ્યું કે ગાંડા જેવો વર્તાવ? એ એમ કે છે કે એ તમારો મિત્ર છે. ભગવાન કે મિત્ર હોઈ પણ શકે, પણ કોઈના વસ્ત્રો જોઈ અને એ વ્યક્તિ ગાંડો છે એવું માની લેવાય નહીં. ભગવાન કે બ્રાહ્મણ છે કે હા, મારો મિત્ર છે એવું કહે છે કે હા. કે તમે એમનું નામ પૂછ્યું છે? હા, એમનું નામ છે સુદામા. અને જ્યાં સુદામાનું નામ પડે છે ત્યાં તો ભગવાન પોતાનું ઉપવસ્ત્ર પણ લેવા રહેતા નથી ને પગમાં મોજડી પણ પહેરવા રહેતા નથી. અને સુદામા 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 કરતા કરતા એવી ડોટ મૂકે છે. બધી અષ્ટ પટરાણીઓ હોય છે, 8 પટરાણીઓ વિચારમાં પડી જાય છે કે આ એવો કેવો મહેમાન આવ્યો છે કે દ્વારિકાધીશ આજ સુધી પોતાના મન ઉપરનું નિયંત્રણ ખોયા નથી અને આજે આ મિત્રને મળવા માટે આ રીતે દોડ્યા જાય છે. સુદામા ઘણા મુખ્ય દરવાજાથી આગળ નીકળી ગયા હોય છે તો ત્યાં સુધી ભગવાન દોટ મૂકીને સુદામા 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 કહેતા જાય. બધા નગરવાસીઓ જેટલા દ્વારિકા ના નગરવાસીઓ હોય છે એ પણ જોઈ રહ્યા છે કે ભાઈ નગરની અંદર આજ સુધી ભગવાન પોતાના રથ સિવાય અને એમના નગર સૈનિકો સિવાય ક્યારે બહાર નીકળ્યા નથી. ને આજે ભગવાનના પગની અંદર ના મોજડી છે, ના ઉપવસ્ત્ર છે અને સુદામા સુદામા કરતા દોડ્યા જાય છે. તો આ સુદામા છે કોણ? ત્યાં સુદામા જે જતા હોય છે ત્યાં ભગવાન પહોંચે છે ને કહે છે કે મિત્ર સુદામા સુદામા. સુદામાની દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર થાય છે અને કૃષ્ણની દ્રષ્ટિ સુદામા ઉપર થાય છે. બંને એક નજરે એકબીજાને જોઈ રહ્યા છે. ધીમે ધીમે આ બાજુથી સુદામા આગળ વધે, ધીમે ધીમે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ આગળ વધી રહ્યા છે અને બંને મિત્રોનું ભાવ ભર્યું મિલન થાય છે.
બંને એકબીજાને બાથે ભેટી અને એટલું વાત્સલ્ય કરે છે કે એ વાત્સલ્ય જોઈ અને જે આજુબાજુમાં જેટલા પણ નગરવાસીઓ હોય છે એ નગરવાસીઓની આંખોમાં પણ આંસુ ભરાઈ જાય છે. કહે છે કે આ કેવી મિત્રતા છે કે આ નિર્ધન બ્રાહ્મણ, આ બ્રાહ્મણનું કયું એવું ભાગ્ય છે, એવું પુણ્ય છે કે આ દ્વારિકાનો દેશ આજે ઉઘાડા પગે ઉપવસ્ત્ર વગર આ બ્રાહ્મણની લેવા માટે આવ્યા છે. ભગવાનની પાછળ પાછળ જેટલા પણ નગર સૈનિકો આવ્યા હોય છે એમને કહે છે કે ભાઈ સુવર્ણ જડિત રથ મંગાવો અને મારા મિત્રની ભવ્ય સ્વાગતની તૈયારી કરો. આમ ભવ્ય સ્વાગત કરી અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સુદામાને સુવર્ણ જડિત રથ ઉપર બેસાડી અને પોતાના અંતઃપુર, જે ભગવાનના મહેલમાં કોઈને એન્ટર થવું હોય ને તો કોઈની પરમિશન નથી હોતી, એ પોતાના અંતઃપુર, પોતાના મહેલની અંદર સુદામાને લઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે ગાદી ઉપર બિરાજમાન થતા હોય એનો કોઈ સ્પર્શ પણ ના કરી શકે એ ગાદી ઉપર આ બ્રાહ્મણ દેવને બિરાજમાન કરે છે. અષ્ટપટરાણીઓને કહે છે કે બ્રાહ્મણ દેવ આવ્યા છે, મારા મિત્ર છે અને એમના પગ ધોઈ અને એમનું સ્વાગત કરવાનું છે, માટે એમના ચરણ પખાર માટે બધા અલગ અલગ પ્રકારના ઔષધ લાવો. જ્યાં બધી અષ્ટપટરાણીઓ ઔષધ લાવવા જાય છે અને ભગવાન આ બ્રાહ્મણના પગ જે છે પોતાના હાથમાં લે છે અને પગ ઉપર જોયું કે કેટલા કેટલા બ્રાહ્મણના પગ ઉપર કાંટા વાગેલા છે. સુદામાના જ્યાં પગ જોવે છે ત્યાં ભગવાન કૃષ્ણ છે, કૃષ્ણની આંખોમાંથી દડ 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 આંસુઓની ધારા થવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અષ્ટપટરાણીઓ પગ ધોવાની સામગ્રી લઈને આવે એ પહેલા તો ભગવાને પોતાના આંસુઓથી આ બ્રાહ્મણના પગ ધોઈ નાખ્યા. સુંદર મજાનો પગ ઉપર પોતાનો હાથ જેવો ફેવરે છે ત્યાં તો સુદામાનું બધું જ દુઃખ અને કષ્ટ દૂર થઈ જાય છે. અષ્ટપટરાણીઓ જે પણ ઔષધિઓ સામગ્રી લાવી છે બધી સામગ્રીથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આ બ્રાહ્મણ દેવના ચરણ પખારે છે અને પછી પટરાણીઓ છે એમને કહે છે કે મારા મિત્ર માટે સુંદર મજાના ઔષધ પંચામૃત વગેરે તૈયાર કરો અને એમને સ્નાન કરાવો. જે ભગવાનની અષ્ટપટરાણીઓ છે એમને સામે જોવાની કોઈ દ્વારિકામાં કોઈની તાકાત ના હોય અને અષ્ટપટરાણીઓનો કોઈ સ્પર્શ પણ ના કરી શકે. એ અષ્ટપટરાણીઓ જે છે આજે આ બ્રાહ્મણ દેવને નવડાવી રહી છે. 8 પટરાણીઓ છે એમને ભગવાને આ બ્રાહ્મણ દેવની સેવામાં લગાવી દીધી છે. ઔષધિ સ્નાન, પંચામૃત સ્નાન, બધા સ્નાન કરી અને આ બ્રાહ્મણ દેવને સારા વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. સુંદર મજાના વસ્ત્રો ધારણ કરે છે સુદામા ને ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં શયન કરતા હોય છે એ શયન ખંડ ભગવાને અમૂલ્ય મહેમાન માટે આપેલો છે. સુવર્ણ અને રત્નોથી જડિત પોતાનો પલંગ કે એની આજુબાજુમાં સુવર્ણ હોય, રત્ન હોય અને જગમગતો હોય એવો રત્ન જડિત પોતાનું જે આસન છે, સુવાનો પલંગ છે, એના ઉપર કૃષ્ણ સુદામા કૃષ્ણ ભગવાન સુદામા જે છે એમને પલંગ ઉપર સુવડાવે.
બધા સમાચાર પૂછે છે કે કેમ છે મિત્ર, ગૃહસ્થ જીવન બરાબર ચાલે છે ને? સુદામા કે હા. લગન બગન કર્યા કે નહીં? કે હા લગન કર્યા ને. કે લગન થયા છે, તારી ભાભી જે છે ને બહુ સારી છે, મારી ખૂબ સારી સેવા કરે છે. સંતાન કે હા સંતાન પણ છે. પછી ભગવાન કે તે લગ્ન કર્યા કે નહીં? કે આ બધી અષ્ટપટરાણીઓ તને સ્નાન કરાવતી હતી એ બધી મારી પત્નીઓ જ છે. કે સુદામા કે 8 પત્નીઓ? ભગવાન કે હજુ વધારે બતાવી નહીં તો અહીંયા બ્રાહ્મણ દેવને ધ્રાસકો આવી જશે. હા 8 પટરાણીઓ જ છે. કે તરત જ ભગવાન બોલાવે છે એટલે બધી પટરાણીઓ આવી જાય છે અને તરત જ કહેવા લાગે છે કે ભગવાન તમારા મિત્ર તો ખૂબ સારા ભાગ્યશાળી છે ને આટલા મિત્રને અત્યાર સુધી તમે ક્યાં સંતાડી રાખ્યા હતા? અમને તો મુલાકાત જ નથી કરાઈ. એટલે પછી ભગવાને પરિચય કરાયો કે ભાઈ અમે સાંદીપની આશ્રમ હતો, એ આશ્રમની અંદર સાથે અભ્યાસ કરતા, વનમાં બધા જે કહેવાય ગુરુની સમિધા લેવા જતા, બાગ બગીચાઓ જે હતા એને પાણી પાતા, અને સુદામા અને હું સાથે જ રહેતા. એટલે બધાનો પરિચય કરાવે છે. પછી સુદામા જે હોય છે ને એના બગલમાં એક પોટલી હોય છે ક્યાંની, પણ એ સંતાડી રાખી હોય છે કે આપું કે ના આપું, આપું કે ના આપું. પછી ભગવાન બધી અષ્ટપટરાણીઓ કે આ સુદામા છે ને બાળપણથી આમ બધી વસ્તુઓ છુપાવે બહુ, કે જો અત્યારે પણ એને છુપાવવાની કંઈક આદત છે. એમ કરીને ભગવાન એમની પાસે બેસીને સીધો સુદામાનો હાથ હોય ને ધીમે રહીને અધ્ધર કરીને પેલી પોટલી લઈ લે. સુદામા ઘણી ના પાડી છે કે ના, પણ સેજ પણ અચકાયા વગર સીધી આમ પોટલી લઈને ખોલે છે કે ભાઈ શું લાવ્યો છે સુદામા? ત્યારે પોટલી ખોલે છે તો એની અંદર તાંદુલ હોય છે. તાંદુલ જોઈને ભગવાનની આંખમાં આંસુ આવી જાય છે. વાહ સુદામા વાહ, શું મજાની ભેટ લાવ્યો છે કે તું. આ તાંદુલ જોઈ અને આજે મને મારી યશોદા યાદ આવી ગઈ. સુંદર મજાના તાંદુલ બનાવી અને મને જમાડતી. આ તો સુદામા તે મને બહુ અમૂલ્ય ભેટ આપી કે તે મારી માની યાદ અપાવી દીધી. આજે તાંદુલ લઈ અને હાથમાં લઈને ભગવાન એક મુઠ્ઠી તાંદુલ ખાય છે. ત્યાં તો ત્રિલોકની સંપત્તિ જે છે સુદામાના નામે કરી દે છે. બીજી જે મુઠ્ઠી લઈ અને જ્યાં આરોગે છે તો ત્યારે તો ધન ધાન્ય સમૃદ્ધિ વસ્ત્રો બધું સુદામાના નામ કરી દીધું. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ભરે છે ને એટલે બધી અષ્ટપટરાણીઓ રૂકમણીજીની ચિંતા થઈ. હમણાં આપણા પણ સમર્પયામી, આપણે પણ ભગવાનને એવું થાય તો આપણને એમની સેવામાં સોંપી દે. એટલે તરત જ હાથ જાલીને કે ભગવાન ઉભારો, આના ઉપર તમારો એકલાનો નહીં, અમારો હક છે. લાવો થોડી પ્રસાદી અમે લઈએ. એમ કરીને બધા તાંદુલ લઈને અષ્ટપટરાણી હોય છે બધા થોડા લઈ લે. આમ સુદામા જે છે, સુદામા ઘણો સમય દ્વારિકામાં રહ્યા છે. એમના પોતાનું નગર બતાવે છે. પછી બધી અષ્ટપટરાણીઓ સિવાય બધી રાણીઓના મહેલ અને ભગવાનની હે ચકાચોંધની બધી સુદામાને બતાવે છે.
સુદામા બધું જોઈ અને ખૂબ રાજી થાય છે કે વાહ મિત્ર વાહ, અદ્ભુત નગરી બનાવી છે ને તારું ઐશ્વર્ય જોઈ મારું હૃદય એટલું આનંદથી અનુભૂત થઈ રહ્યું છે. પણ હે મિત્ર, મારે ગૃહસ્થ જીવનની ઘણી બધી જવાબદારીઓ છે, મારે તારા દર્શન કરવા હતા, તને મળવું હતું એટલે હું આવ્યો. પણ હવે તારા દર્શન થયા પછી હવે મને મારા જીવનમાં બીજી કોઈ અભિલાષા નથી, માટે હવે મને આવતીકાલે તું જવાની રજા આપ. બીજા દિવસે સુદામાએ પોતાના હતા એના એ જ વસ્ત્રો ધારણ કરી લીધા. જતા જતા ભગવાન પૂછે છે કે ભાભીએ કઈ મને સંદેશો કેવડાવ્યો છે? ત્યારે સુશીલાજીએ ગુપ્ત રીતે જે છે ભગવાન કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હોય છે. એમને ખબર છે કે મારા પતિ બહુ ભોળા છે અને જીવનમાં ધન સંપત્તિ વૈભવથી ઐશ્વર્યથી બધી જ રીતે સંપન્ન હોવા છતાં પણ પોતાના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ પાસે મારા પતિ કંઈ જ નહીં માગે. સુશીલાને ખબર હતી. એટલે સુદામાને પૂછ્યું કે મારા ભાભીએ કઈ સંદેશ મોકલાવ્યો છે? ત્યારે સુદામા કહે છે કે હા, તારા ભાભીએ સંદેશ મોકલાવ્યો છે. એ કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, મહિનાની અંદર એક સુદ પક્ષ છે અને એક વદ પક્ષ છે, એક શુક્લ પક્ષ છે અને એક કૃષ્ણ પક્ષ છે. એ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંનેની એક એક એકાદશી હોય છે. પરંતુ તમારી કૃપા એવી થઈ છે કે મારા ઘરે રોજ એકાદશી હોય છે, માટે કંઈક કૃપા કરો. આવો સંદેશો તારી ભાભીએ કહેવાય. ભગવાન કે ચિંતા ના કરશો, ભાભીને સંદેશો આપી દેજો કે હવે રોજ 11 થશે નહીં. 11 ના સમય, એકાદશી ના સમય જ એકાદશી થશે, બાકી થશે નહીં. અને એ રીતે સુદામાને પછી ભગવાન છેક દ્વારિકાનો જે હદ પૂરી થાય છે ત્યાં સુધી મૂકવા જાય છે. અને સુદામા એ પોતાના નગરમાં આવે છે. નગરમાં આવીને જોવે છે તો નગરની અંદર તો આખું જે રહેતા હતા એ ઝૂંપડા અને જે ગરીબની વસ્તી હતી બધી, એ બધું બદલાઈ ગયું છે. ચારે બાજુ મહેલ 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 દેખાય છે. સુદામા તરત જ પાછા જવા જાય છે. ત્યાં તો એમના ધર્મપત્ની હોય છે સુશીલાજી, એ એમને જોઈ જાય છે. એટલે તરત જ પોતાના સંતાનો જે છે સંતાનોને લઈ અને સુદામાજી છે એમને મળવા નીકળે છે. સ્વામી 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 કરે છે. સુશીલાજી ત્યાં આવે છે અને એમને પગે પડે છે. ત્યાં તો સુદામા 4 ડગલા પાછા જતા રહે. એમની સામું જોઈને ઓળખી પણ શકતા નથી કે દેવી કોણ છો તમે? અરે કે હું તમારી પત્ની છું સુશીલા. પેલા તો એકી ટસે જોઈ રહ્યા હોય છે. ઘણો સમય દ્રષ્ટિ નાખી નાખીને જોયે ત્યારે ખબર પડે છે કે હા તો સુશીલા જ છે. પછી કે આ બધા મહેલો કેવી રીતે થયા? આ તારી કાયા સાવ કરમાઈ ગઈ હતી તો આટલી યુવાન કેવી રીતે થઈ ગઈ? અને આ બધા આપણું એક નહીં પણ આજુબાજુમાં બધા મહેલો શેના છે? ત્યારે સુશીલાજીએ કીધું કે તમે જે તમારા મિત્રને મળવા ગયા હતા ને એમને અહીંયા વિશ્વકર્મા ભગવાનને મોકલ્યા હતા. અને વિશ્વકર્મા ભગવાને જે છે
એ આપણો મહેલ બનાવવાનો કહ્યો, પણ મેં કહ્યું કે ભાઈ આ એકલો મહેલ બનાવશો અને આજુબાજુમાં ગરીબ હોય તો એમને યોગ્ય ના લાગે, એટલે પાછા એ ભગવાન પાસે ગયા અને ભગવાને કીધું કે સુશીલાજી કે એમ કર દો. એટલે મેં કહ્યું હતું કે ભાઈ અમારો નહીં, બધાના મહેલ બનાવો, તો કે બધાના મહેલ વિશ્વકર્મા ભગવાને બનાવી દીધા. અને લક્ષ્મીજીએ સ્વયં મને દર્શન દીધા, સુંદર મજાના વસ્ત્રો ધારણ કરાવ્યા, બધા અલંકારો આપ્યા, અને એમની કૃપાથી મારું જે શરીર કરમાઈ ગયું હતું એના બદલે આ નવ યુવાન કાયા જે છે એમાં લક્ષ્મીજીની કૃપાથી મને પ્રાપ્ત થઈ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.